શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાલે ગોપાષ્ટમી, ગાયો પ્રભુને કેવી વાલી એનું અનુસંધાન કર્યું. આજે અક્ષય નવમી, જે તિથિનો ક્યારેય ક્ષય ન થાય એ અક્ષય, અને આજે કરેલું દાન પુણ્ય સારા કાર્યો એ બધા અક્ષય, એનો ક્યારેય ક્ષય ન થાય. એવી રીતે અક્ષય તૃતીયા, જેને આપણે અપભ્રંશ કરીને અખાત્રીજ કહીએ છીએ, કે વગર રેખો વગર જોયું મુહૂર્ત, એવી રીતે વ્રજમાં અક્ષય વટ, જેનો ક્યારેય ક્ષય જ ન થાય. આપણે જ્યારે વ્રજમાં જઈએ છીએ ત્યારે અક્ષય બટ જાય છે, યમુનાજી વહે છે, ગૌશાળા છે, ગાયો હોય, વનરાય સરસ છે, અને અક્ષય બટ છે. એની નીચે બેસીને આપણે બધા પ્રસાદે લઈએ ને સત્સંગ કરીએ છીએ, બધા પરિક્રમા કરે, અને ત્યાંનું વાતાવરણ એવું અલૌકિક છે. તો આજે અક્ષય નવમી, ત્રેતા યુગની શરૂઆત. 7 દિવસ ઇન્દ્રએ કોપ કર્યો, અને 7 દિવસ સુધી ઠાકોરજીએ એક ન કર પલ્લવ પર નૃત્ય કરે. ઘણા એમ કે ડાબા હાથે જમણા હાથે, પ્રભુએ તો નૃત્ય કર્યું છે, આમ આમ ડાબા હાથે ને ઘડીક થાય તો આમ ને ઘડીક થાય તો આમ, બે હાથે લાભ આપ્યો છે. તો એ 7 દિવસ સુધી સાવરાએ, 7 વર્ષના સાવરાએ ગિરાજ ધારણ કર્યો. ઇન્દ્ર હારી ગયો, સમજી ગયો આ હું કોની સામે કરતો હતો. હવે ભૂલ તો એવી થઈ ગઈ, અક્ષમ્ય છે, જે મને ક્યારેય કૃષ્ણ માફ નહીં કરે. ત્યારે બ્રહ્માજીને કીધું, હવે હું શું કરું? એ કે આ સમુદ્ર મંથન વખતે સુરભી ગાય નીકળી, એને લઈને જા. પ્રભુને જો ગઈકાલે ગાય ગોપાષ્ટમી, એનું જ અનુસંધાન આજે આવ્યું અક્ષય નવમીએ, કે ગાય લઈને જા. પ્રભુ ગાયને જોશે ને બીજું બધું ભૂલી જશે. અને ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર સવારી કરી, જે ઐરાવત હાથી પણ સમુદ્ર મંથન વખતે 14 રત્નમાંથી એકમાં નીકળ હતા. અને આ હાથીની વિશિષ્ટતા એની સૂંઢમાં આકાશી ગંગાનું જળ હતું, અને એ જળ સાચવીને રાખ્યું હતું. હવે પાદરમાં આવ્યો વ્રજના, હાથી ઉપરથી ઉતરી ગયો, હાથીની અંબાડી છોડી દીધી, મુગટ કાઢી નાખ્યો, ચરણમાંથી પાદુકા કાઢી નાખી, મોજડી, અને પેલી દંડવતી કરતો કરતો ઇન્દ્ર ઠાકોરજીના શરણે આવ્યો. ક્યાં? ગોવિંદ કુંડ ઉપર. અને આવીને ગાય આગળ હતી એટલે પ્રભુ હસ્યા, મંદ મંદ મુસ્કાયા. ઇન્દ્રને થયું હાશ, આપણે કોઈનો ગુનો કર્યો હોય ને આપણને જોઈને જરા મુસ્કાઈ જાય ને એટલે આપણે રાજી થાય કે હવે વાંધો નહીં, હવે આપણો ગુનો એણે નજરઅંદાજ કરી દીધો છે. એટલે ઇન્દ્ર દંડવતી કરતો કરતો આવીને આમ ચરણ સ્પર્શ કરી લીધા. ઠાકોરજી એને થાપા માર્યા,
અને ટોના બાંધી દીધું. ત્યારે ઇન્દ્રએ વિનંતી કરી, પ્રભુ મારી એક વિનંતી છે, સુરભી ગાયના દૂધથી મારે અભિષેક કરવો છે આપનો, કારણ કે 7 દિવસ મેં આપને શ્રમ આપ્યો, હું ઓળખી ન શક્યો. વાંક મારો છે, વાંક એવો છે જે કોઈ ક્ષમા ન કરી શકે. અને જે હું ઐરાવત હાથી લઈને આવ્યો છું એની સૂંઢમાં આકાશી ગંગાનું જળ છે, એનાથી આપણે મારે સ્નાન કરવાનું. પ્રભુએ નેત્રોથી ને રજા આપી, આજ્ઞા આપી, ભલે. અને ઠાકોરજીનું નામ પાડ્યું ગોવિંદ. ગઈકાલે ગોપાલ પડ્યું. કેમ? ગાયોને ચરાવવા વાળો, પાલ એટલે પાલન કરવા વાળો. અને આજે ગોવિંદ. તો એ 7 દિવસ પછી 8મા દિવસે આ થયું. એ ગોપાષ્ટમી પછી આજે ગાયોની જ વાત આવી. એટલે આજે અક્ષય નવમી, જેનો ક્યારેય ક્ષય ન થાય. ગઈકાલે ઠાકોરજીને છેલ્લો મુગટ ધરાવ્યો. હવે ઠાકોરજીને શિયાળામાં મુગટ ના આવે, કારણ કે રાસ ઉદ્ભોગદક છે, રસ ઉદ્ભોગદક છે. હવે શિયાળામાં પ્રભુ રાસ ન કરે, એટલે હવે મુગટ નહીં આવે. સિવાય કોઈક વાર આવે, નીજે જ છાત કરીશ્યતી. આ તો પ્રભુની લીલા છે, એને જેમ કરવું એમ કરે. પણ રીત એમ કહે છે કે હવે ના આવે. એક બેન મને પૂછતા હતા, એ કહેતા ઘણા કીર્તનમાં ગજમોતીન કે હાર મનોહર, ગજમોતીન કે ચોક પુરાએ, ગજમોતીન કે ન્યોચ્છાવર કરી. તો મને કે ગજ મોતી એટલે શું? સાચા મોતી ખાણમાંથી નીકળે? મેં કીધું જો, મેં વાંચ્યું નથી, પણ મેં ભગવદીઓ પાસેથી સાંભળ્યું છે કે ગજ મોતી એટલે, ગજ એટલે હાથી. એ બેન કે મારા છોકરા ગજ કેસરી યોગ છે. બધું એ બધા મને ખબર ન પડે, એનું કારણ છે અમે કોઈ દી જ્યોતિષમાં ઓલા જન્માક્ષર ને પછી ઓલા મેળવવાનું એ બધું આ 2 દીકરાને લગ્ન થયા, અમે કાંઈ એવું કર્યું નથી. અમારા ઠાકોરજી કે અમારે જ્યારે જે ભરે એવી છે એટલે હા. અને ભૂલમાં કોઈને હા કહેવાય ગયું હોય ને મીઠી જીભ આપી હોય ને ઠાકોરજી કે આ તો જારી ભરશે ને ઢોળશે, તો ના. તો ગજ મોતીને એટલે શું? મેં તો જો મારા વાલા ભગવદીઓ પાસે સાંભળ્યું કે આટલા બધા હાથી હોય ને એમાં એના ઓલા મધમાંથી ને કોકમાં જ ગજ મોતી હોય, એની કિંમત કરોડો અબજો રૂપિયામાં. પણ આટલા બધીમાં હાથીમાં કોનામાંથી તમને ખબર કેમ પડે? અને હાથી લીલામ પહોંચે ને પછી જ મેળ પડે. એટલે જવલ્લે જ આ મળે. તમે એમ કે હું બજારમાંથી લઈ આવું તો એ ના મળે. આની કોઈ કિંમત જ નહીં. એટલે ગજ મોતી ઠાકોરજીના વખતમાં સારસ્વત કલ્પમાં તો પ્રભુ ઈચ્છે એ કરે. એટલે ગજ એટલે હાથી, ને હાથીના પેલા માંથીને જે નીકળે એને કહેવાય ગજ મોતી. આની વાર્તા જગન્નાથજીની મેં કઈ રીતે બધાને યાદ હોય તો થોડું અનુસંધાન કરી દો. આ વાર્તા બહુ લાંબી છે, પણ આ ગજ નીકળો એટલે એના ઉપરથી અનુસંધાન કરીએ. જગન્નાથ ભગવાનમાં
તમે સ્વરૂપ જુઓ ને તન્મય થઈ જા. તો સાઉથના એક સિટીમાંથી એક શેઠ આવ્યો, એને બધા ઓળખે. એનો રથ એવો, એનો પહેરવેશ એવો, તમે જુઓ ને કોઈ પૂછવું જ ના પડે. વગર ઓલા એ બધા સમજી જાય કે આ મોટા મોટા શેઠ છે. એમ એ દર્શન કરવા આવ્યા. હવે પહેલી વાર આવ્યા અને જગન્નાથ ભગવાન, સુભદ્રાજી ને દાઉભૈયાના દર્શન કર્યા અને પ્રભુના સ્વરૂપમાં એવા તન્મય થઈ ગયા કે કરોડો રૂપિયા લેવા હતા. એ કે મારે જગન્નાથ ભગવાન આનો 56 ભોગ કરાવવો છે. એણે મુખિયાજીને દીધા. એ કે આજે ને આજે આનો બધો વિનિયોગ કરો. એ કે આટલી બધી સામગ્રીને લાવવું ને આટલા રસોઈયા ને આટલા ચૂલા ને, એ કે એમ ન થાય. કે નહીં. હવે પહેલાંના શેઠિયાઓ ઘણા એવા હતા જે રાજાને પૈસા ધેડતા હતા. જેમ કે આપણા 500 વર્ષ પહેલાં કાશીના પુરુષોત્તમદાસ શેઠ એટલા પૈસાવાળા હતા કે રાજાને જરૂર પડે તેની પાસે લેવા આવતા હતા. રાજા એને પુરુષોત્તમદાસ શેઠ કહેતા હતા. કાશીમાં જે બેઠકના દર્શન આપણે કર્યા, જે મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થયું અને લાખો રૂપિયા નીકળ્યા, અને પહેલો નંદ ઉત્સવ વલ્લભે પુરુષોત્તમદાસ શેઠને ત્યાં કર્યો. હવે આ શેઠ તો પૈસાવાળાની છે ને, કાંઠિયાવાળામાં કહેવત છે, કર્મીની જીભ અને અકર્મીના ટાટિયા. કર્મીની જીભ, અકર્મીના ટાટિયા. પૈસો હોય ને એ જીભ જ હલાવે, અને ઓલો બિચારો મજૂરી કરીને મરી જાય. પંડ રડે પેટ ભરાય અને ધન રડે ઢગલા થાય. હવે મુખિયાજી કીધું, એ કે શક્ય નહીં, ના ચાલે, મારે તો આજે ને આજે જ જોઈએ. ના કેમ થાય? એનો અવાજ આમ તરડાઈ ગયો. મુખિયાજી કે આ તો સાહેબ ફાંસીએ ચડાવી દેશે. હવે બપોરે ભોગ ધરાવીને જરા ઝપકી આવી એટલે જગન્નાથ ભગવાનને કહ્યું, સાંભળો, એ શેઠને એમ કહો, મને ગજમોતીનું પાન ધરાવે ખાવાનું. એ કે એ તો ક્યાં મળે? એ કે તમારે આ તકલીફ છે ને, મેં નિવારણ લાવી દીધું, કારણ કે વેચાતું ક્યાંય મળે જ નહીં. એ તો હાથીમાંથી ને એના ઓલામાંથી મગ જડતું હોય એમાંથી ને નીકળ. આવ્યા મુખિયાજી બહાર, શેઠને બોલાવ્યા. એ કે તમે થોડા ગજમોતી લાવો તો તમારા મનોર. શેઠ કે હોય એમાં શું? બજારમાં ગયા ને બધાને પૂછ્યું, હાંજ પડી ગઈ. એ કે એમ થોડા ગજમોતી મળે, એ તો કોઈ હાથીમાંથી, હજારો હાથીમાં એકમાં હોય. શેઠ સમજી ગયા કે આ જગન્નાથ ભગવાનની લીલા છે. મેં મારા પૈસાનું અભિમાન બતાવ્યું. ઘણા એવું માનતા હોય કે પૈસાથી બધું ખરીદી શકાય. પૈસાથી પ્રભુ ન ખરીદી શકાય. પ્રેમ ન ખરીદી શકાય. સન્માન ન ખરીદી શકાય. પૈસાથી ને ભૌતિક વસ્તુ ખરીદી શકાય. અને શેઠે દંડવત કર્યા સાક્ષાત જગન્નાથ ભગવાનને કે હું ભાવ લઈને નહોતો આવ્યો, પૈસાનો ભાવ કરવા આવ્યો હતો, અને આપે મને સમજાવી દીધું. એ આ ગજમોતી. ગુસાઈજી એકવાર રાજભોગ ધરીને બહાર બિરાજતા હતા. હવે રાજભોગ આવી જાય ને ત્યાં બીડા તૈયાર કરવા પડે. ઠાકોરજીને ભોગ સરાવીએ એટલે તરત બીડા આવે. વૈષ્ણવના ઘર હોય કે નિધિના સ્વરૂપ હોય,
રાજભોગ અરગ એટલે પહોંચાય બીડા ધરે, ન પહોંચાય ચોરી ધરે, કાંઈ વાંધો નહીં, જેને જે અનુકૂળ હોય એ ધરે. હવે મુખિયાજીએ જોયું કે ચૂનો ખલાસ. હવે ત્યાંથી છેક લેવા જાય મથુરા, હાંજ પડી જાય. બહાર આવીને ગુસાઈજીને કહ્યું, જે રાજ આવું છે. ગુસાઈજીએ વીંટી પહેરી હતી ને એ ગજમોતીની, એ કે આને વાટીને ચૂનો બનાવી દો. કેટલી કિંમત! પણ પ્રભુથી વધુ કોઈ વસ્તુ કિંમતી નથી મારા વાલા. મુખિયાજી જોઈ રહ્યા. ગુસાઈજીએ કહ્યું, અવેર ના કરો, પ્રભુને રાજભોગ સરાવવાનો સમય થઈ ગયો છે, અવેર ના કરો. તો પ્રભુના તત્સુખનો વિચાર